दूध के दूधથી બનેલ આઈટમ સાથે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે લેવાથી આપણને બીમારી આવ્યા વગર રહેશે જ નહીં અને ઘણા બધા લોકોને આના વિશે કંઈ ખ્યાલ જ નથી। તો કઈ છે આ વસ્તુ કે જે દૂધ સાથે ન લેવી જોઈએ એ આ વિડીયોમાં હું જણાવું। એના પહેલા સૌને વિનંતી છે કે અમારી આ ચેનલ રાજ પરમાર આયુર્વેદિકને સબસ્ક્રાઇબ કરો અને આવી ભૂલ ઘણા બધા લોકો કરતા હોય છે, માટે આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી શેર કરો। દૂધ પીવાના તો અનેક ફાયદાઓ છે, પરંતુ દૂધ સાથે અમુક વસ્તુઓ લેવાથી ઘણા બધા રોગ આવે છે, જેમ કે ચામડીના રોગ, પાચન તંત્રના રોગ, પેટના રોગ, શ્વાસના રોગ, સાંધાના રોગ, દુખાવાના રોગ અને અન્ય ઘણા બધા રોગો આવ્યા વિના રહેતા જ નથી। માટે દૂધ સાથે ઘણી બધી વસ્તુઓ એવી છે કે ન લેવી જોઈએ। આયુર્વેદનો મહાન ગ્રંથ ચરક સંહિતાના સૂત્રસ્થાનના અધ્યાય 26માં દૂધ સાથેના વિરુદ્ધ આહારના શ્લોકો બતાવેલા છે તથા અષ્ટાંગ હૃદય ગ્રંથના સૂત્રસ્થાનના અધ્યાય 7માં પણ બતાવેલા છે। તો ચાલો હવે જાણીએ કે દૂધ સાથે આપણે કઈ કઈ વસ્તુઓ ન લેવી જોઈએ। સૌથી પહેલા દૂધ સાથે ખાટા ફળો ન લેવા જોઈએ। હવે આમાં આપણે જોઈએ તો લીંબુ, સંતરા, અનાનસ, મોસંબી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, કેરી, હવે આવા ખાટા ફળો છે તે દૂધ સાથે ન લેવા જોઈએ। હવે જો દૂધ સાથે આ ફળો લઈએ તો અંદર જઈ અને પેટમાં એ ઝેર સમાન બની જાય છે અને આપણને રોગ થયા વગર રહેતા જ નથી, માટે ખાટા ફળો ન લેવા જોઈએ। હવે જો આપણે દૂધ સાથે ખાટા ફળો લેવા જ હોય તો બે ફળો બતાવેલા છે। સૌથી પહેલું છે પાકી ગયેલા આમળા। તો પાકી ગયેલા આમળા આપણે દૂધ સાથે લઈ શકીએ છીએ। અને બીજી વસ્તુ છે કે કુદરતી રીતે એકદમ પાકી ગયેલી મીઠી કેરી। તો હવે આ મીઠી કેરી પણ દૂધ સાથે લઈ શકાય, પણ આ કુદરતી રીતે પાકેલી હોવી જોઈએ। કાર્બન થી પકાવેલી કે થોડી ખાટી કેરી નહીં ચાલે, તો એ વિરુદ્ધ આહાર થઈ જશે। અત્યારના જમાનામાં ઘણા લોકો ફ્રૂટ સલાડ કે ફ્રૂટ મિલ્ક શેક લેતા હોય છે, તો આમાં પણ દૂધ અને ફળો હોય છે, તો આ ન લેવું જોઈએ। આ વિરુદ્ધ આહાર છે અને જો આ લાંબો સમય લેશો તો ચોક્કસપણે રોગ આવ્યા વગર રહેશે જ નહીં, માટે આવી વસ્તુ ન લેવી જોઈએ। ત્યાર પછી છે દૂધ સાથે નમક ન લેવું જોઈએ। નમક એટલે કે મીઠું। હવે દૂધ સાથે મીઠા વાળી કોઈ પણ આઈટમ ન લેવી જોઈએ, જેમ કે આપણે ગાંઠિયા છે, ચવાણું છે, ફરસાણ છે, ત્યાર પછી ખારા બિસ્કિટ છે, ખારી છે, તો આવી કાંઈ પણ વસ્તુ જેમાં નમક હોય તો એ નમક વાળી વસ્તુ દૂધ સાથે ન લેવી જોઈએ। હવે દૂધનો રસ છે મધુર છે અને નમકનો રસ ખારો છે, તો હવે આ બંને રસ આપણે એકઠા થઈ અને જો શરીરમાં જાય તો આપણને રક્ત દોષ થાય છે, એટલે કે ચામડીના રોગો લાંબા સમયે થાય છે, જેવા કે સોરિયાસિસ થાય છે, દાદર, ખરજવું કે અન્ય કોઈ પણ ચામડીના રોગ લાંબા સમયે થયા વગર રહેતા જ નથી, માટે દૂધ સાથે નમક વાળી કોઈ પણ વસ્તુ ન લેવી જોઈએ। હવે આમાં ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે દૂધ સાથે ગાંઠિયા કે એવી કઈ વસ્તુ નથી લેતા, અમે તો ચા સાથે લઈએ છીએ। તો તેમને જણાવી દઉં કે જો આપના ચામાં એક ટીપું દૂધનું ના હોય તો આપ લઈ શકો છો, અને જો ચામાં દૂધ હોય તો એ ચા પણ છે એ દૂધવાળી ચા છે એ નમક સાથે વિરુદ્ધ આહાર થઈ જશે, માટે ચા સાથે પણ આવા નમક વાળી વસ્તુઓ કે ખાટા ફળો કે હવે હું જે બતાવું એ આપણે ન લેવા જોઈએ। દૂધ સાથે દહીં કે છાશ ન લેવા જોઈએ। જો આ લેવામાં આવે તો શરીરનું પાચન તંત્ર બગડે છે અને કફ કે એસિડિટીના રોગો થાય છે। ત્યાર પછી દૂધ સાથે લસણ, ડુંગળી કે મૂળો ન લેવો જોઈએ। જો આ લેવામાં આવે તો પણ લાંબા સમયે ચામડીના રોગો થયા વિના રહેતા જ નથી। ત્યાર પછી દૂધ સાથે માંસાહાર ન લેવું જોઈએ, કારણ કે દૂધની પ્રકૃતિ ઠંડી છે અને માંસાહારની પ્રકૃતિ ગરમ હોય છે। આ બંને સાથે લેવામાં આવે તો આ બંનેનું મિશ્રણ લોહીમાં વિકાર પેદા કરે છે અને લાંબા સમયે આપણને રોગ થયા વગર રહેતા જ નથી, માટે દૂધ સાથે માંસાહાર પણ ન લેવું જોઈએ। દૂધ સાથે તરબૂચ કે ટેટી ન લેવા જોઈએ। આ લેવાથી પાચન તંત્ર પર અસર થાય છે અને પાચન તંત્રના રોગો આવ્યા વગર રહેતા જ નથી। ત્યાર પછી દૂધ સાથે અડદની દાળ પણ ન લેવી જોઈએ। આ લેવામાં આવે તો આ પણ પાચન તંત્ર ઉપર અસર કરે છે અને પાચન તંત્રના અને પેટના રોગો લાંબા સમયે આવ્યા વગર રહેતા જ નથી। હવે ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે પહેલા દૂધ પી લઈએ છીએ, ત્યાર પછી અડધો કલાક પછી આમાંથી તમે જણાવ્યું એમાંથી કઈ ને કઈ વસ્તુ લેતા હોઈએ છીએ, તો એ વિરુદ્ધ આહાર કહેવાય કે ન કહેવાય?
હવે એ હું તમને સમજાવું કે સૌથી પહેલા જો આપણે દૂધ લેવામાં આવે તો દૂધને પચતા ઓછામાં ઓછું 1.5 કલાક જેવું થાય છે. તો હવે દૂધ આપણા પેટમાં અંદર જતું રહ્યું હોય ત્યાર પછી તમે દાખલા તરીકે નમકવાળી વસ્તુ કે ખાટા ફળો લો છો તો એ હજી અંદર જાય અને અડધી જ કલાક થઈ હોય તો હજી દૂધ પચ્યું ના હોય અને એ સાથે અંદર જાય તો એ અંદર જઈને વિરુદ્ધ આહાર થઈ જ જાય છે. માટે દૂધ તમે લીધા પછી આમાંથી કોઈ પણ વસ્તુ લેવી હોય તો દૂધ લીધા પછીના 1.5 કલાક પછી આપ લઈ શકો છો. ત્યાં સુધીમાં દૂધ અંદર પચી ગયું હોય અને એ વિરુદ્ધ આહાર નહીં થાય અને આપ વિરુદ્ધ આહારથી થતા રોગોથી આપ બચી શકો. અમારી આ માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દો અને વધુને વધુ લોકો સુધી આ વિડીયો શેર કરી દો. આવી જ નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાજ પરમાર આયુર્વેદિકને સબસ્ક્રાઇબ જરૂરથી કરો.